ભાવનગર એલસીબી પોલીસે સોલાર પ્લેટની ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવી છે। એલસીબી પોલીસે બાતમીના આધારે મહિના પહેલા ઓપેરા એનર્જી પ્લાન્ટમાંથી સોલાર પેનલની થયેલી ચોરીના પગલે 3ને ઝડપી લીધા છે। ભાવનગર એલસીબી પોલીસે બાતમીને આધારે દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલા મકાનમાં રાખેલી સોલાર પેનલ 4,64,000ની કબજે લીધી છે। જ્યારે શરદ મનુભાઈ ખેર, મનદીપસિંહ અશોકસિંહ સરવૈયા અને શુભરાજ મનુભાઈ ખેરને ઝડપીને દાઠા પોલીસને સોંપ્યો હતો। ભાવનગર જિલ્લાની એલસીબીના પીઆઈ કે.એસ. પટેલની રાહબરીમાં કામ કરનાર બાબુભાઈ હરકટ અને એજાઝ ખાન પઠાણને એવી બાતમી હતી કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ ખેર અને તેના 2 અન્ય મિત્રો પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે। આ સોલર પેનલ કોઈપણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી। આ 3 આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે એકાદ મહિના પહેલાં મંગેડા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે। આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર, એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર, આ 3 જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા। કુલ 4,64,000નો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને 29 જેટલી સોલર પેનલ મળી આવેલી છે। વધુમાં આ 3 આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ, બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ, એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે।